મસ્તક રૂપી કમળ ભગવાનને અર્પણ કર્યું છે। અદ્ભુત કથા છે। સંતો આ કથાના અનેક અર્થ કરે છે। એક અર્થ એવો પણ છે કે આ શરીર ની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ તત્વ હોય તો એ મસ્તક છે। આ મસ્તક ની અંદર જ બુદ્ધિ વસે છે અને બુદ્ધિ જો ભગવાનને વરી જાય તો જ આ જીવનું કલ્યાણ થાય। માટે સંતો આગળ આપણે જઈએ એટલે આપણે આપણું માથું નમાવીએ છીએ, આપણે ભગવાનના આશ્રયે જઈએ એટલે આપણું મસ્તક આપણે ઝુકાવીએ છીએ। સંતોના ચરણમાં, ગુરુના ચરણમાં, ભગવાનના ચરણમાં મસ્તક નમાવવાની પરંપરા છે। કારણ કે આ મસ્તકની અંદર જ અહંકાર હોય છે, આ જ મસ્તકમાં કામના હોય છે, આ મસ્તકમાં જ ક્રોધ હોય છે। અને જ્યાં સુધી આ મસ્તકમાં અહંકાર હોય, કામના અને ક્રોધનો ભાવ હોય ત્યાં સુધી એ અધ્યાત્મનો ઉદય ન થાય। માટે આ મસ્તકને નમાવવાની પરંપરા છે। અને રાવણે એવું કઠોર તપ કર્યું કે મસ્તકને જ ભગવાન શિવને અર્પણ કરી દીધું।